નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. સમાસાવલી રોડથી વેમાલી ગામ સુધી ગોકળ ગતિએ ચાલતી ડ્રેનેજની કામગીરી. સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ સ્થળની મુલાકાત લીધી. પોલો ગ્રાઉન્ડ પાસે ફૂટપાથ પરના દબાણોને દૂર કરતી પાલિકાની દબાણ શાખાની ટીમ. MS યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામતને ખતમ કરવા માટે યુનિવર્સિટીની વિચારણાને પગલે પૂર્વ સેનેટ મેમ્બર નરેન્દ્ર રાવતે ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરાના સમાસાવલી રોડથી વેમાલી ગામ સુધી ડ્રેનેજની કામગીરી માટે મહાકાય ખાડા ખોદી નાખવામાં આવ્યા છે, ત્યારે 1.5 કિલોમીટર સુધીનો એક તરફનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. સમાસાવલી રોડથી વેમાલી સુધી ડ્રેનેજ કામગીરી છેલ્લા 3 માસથી ગોકળ ગતિએ ચાલતા સ્થાનિક રહીશો, વેપારીઓ, રાહદારીઓ, વાહન ચાલકો પરેશાનીમાં મુકાઈ ગયા છે. ત્યારે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી વેમાલી ગામના રસ્તે સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળની મુલાકાત લીધી હતી અને આગામી 15 દિવસમાં કામ પૂર્ણ થશે તેમ જણાવ્યું હતું. ચોમાસા પહેલા કામ પૂર્ણ થવાની બાહેધરી આપી રહ્યા છે. જો કે સમય મર્યાદામાં કામ પૂર્ણ નહીં થાય તો ચોમાસામાં લોકોની સમસ્યા વધી શકે છે. ખાડાઓ, ખુલ્લી ગટરોમાં પાણી ભરાતા અંધારામાં ત્યાંથી કોઈ અવરજવર નહીં કરવી. ખાડાઓ, ખુલ્લી ગટરોમાં પાણી ભરાતા અંધારામાં ત્યાંથી અવરજવર કરવી જાનના ખતરા સમાન છે. ત્યારબાદ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી વેમાલી ગામના તળાવની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે જલ્દીથી તળાવની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે. આ વિષયની પણ તેમણે જાણકારી આપી હતી. CCTV કેમેરાથી પણ તમામ તળાવ દેખરેખ હવે રખાશે. અમે તળાવ પર છે. તાત્કાલિક કરવું, 1 મહિનામાં જ કરેલું આપણે. હવે કાઢીને તો સરખું લેતા હોય તમે તો આટલો બધો ચોમાસાનો સમય માથા પર છે. વડોદરા શહેરમાં 3000 કરોડ કરતાં વધુના કામો વિકાસ હેઠળ છે. વડોદરા શહેરમાં નવીન ઓજી વિસ્તારનો પણ સમાવેશ થયો છે. ઓજી વિસ્તારમાં સ્વર્ણિમની ઓજી ડેડિકેટેડ ગ્રાન્ટ પણ આવતી હોય છે. એ તમામ ગ્રાન્ટોનો ઉપયોગ કરી અને વડોદરા શહેરમાં ઓજી વિસ્તારમાં ખાસ કરીને આ વેમાલીના વિસ્તારમાં જે આપણે આવ્યા છે ત્યાં નવીન વરસાદી ગટર નાખવાની હોય, નવીન ડ્રેન લાઇન નાખવાની હોય, પાણી નળીકાઓ નાખવાની હોય, નવી પ્રેશર લાઇન નાખવાની હોય, નવીન તળાવના ડેવલપમેન્ટ કરવાના હોય. આ બધી કામગીરી અત્યારે પ્રગતિ હેઠળ છે. જ્યારે વરસાદ આવતો હોય ત્યારે વિકાસના કામો ચાલતા હોય, ટ્રેન્ચિંગ વર્ક થયું હોય, ચરીઓ પડેલી હોય, એમાં કોન્ટ્રાક્ટરો દ્વારા માટી પુરાણ કરવામાં આવ્યું હોય, રસ્તા ઊંચા નીચા ખાડા ટેકરાવાળા હોય અને ચોમાસા વખતે કોઈ પડી જાય, કોઈને એક્સિડન્ટ થાય અને કોઈ જાનહાનિ થાય કે કોઈને ફ્રેક્ચર થાય, આવા બનાવો ન બને એ માટે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને પ્રોપર સુપરવિઝન અને પ્રોપર સ્પીડ રાખી અને વહેલામાં વહેલી તકે આવનારા 15 દિવસમાં તમામ જે ટ્રેન્ચિંગ વર્ક છે, જે ચરીઓ ખોદાયેલી છે એ સમતલ થાય, એનું ગ્રાઉટિંગ થાય અથવા જ્યાં વેટમિક્સ નાખો ત્યાં વેટમિક્સ નખાય, જેથી કરીને રસ્તાઓ સમતલ મળે અને નાગરિકોને અવર જવરના પોતાના ઘરેથી ધંધા પર જવામાં કે ધંધા રોજગારથી પાછા આવવામાં
કોઈ તકલીફ ન પડે એ પ્રમાણેના આયોજન હાથમાં લીધા છે. વરસાદી સમયમાં વડોદરા શહેરમાં ફ્લડિંગની સિચ્યુએશન ન થાય એ માટે વડોદરાની મુખ્ય 3 કાસો મસિયા કાસ, રૂપારેલ કાસ અને ભૂખી કાસની સાફ સફાઈ કરવામાં આવી છે. એ સિવાય હાઈવેને સમાંતર જે કાસ બનાવેલી છે, આર્ટિફિશિયલ કાસ બનાવેલી છે, એનું પણ સાફ સફાઈ અને કોઈ ઓબ્સ્ટ્રક્શન ના આવે અથવા ડ્રેજિંગ કરવાનું હોય એ પણ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. એવી જ રીતે ટીમ્બી ગામથી લઈ નોલેજ સિટી, ખટંબા, શંકરપુરા, જોબન ટેકરી થઈ અને જે જાંબુઆમાં કાસ જાય છે એ પણ વુડા અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા સાફ સફાઈ કરવામાં આવે છે. પાયલીથી અટલાદા સુધીનો કાસ છે એની પણ સફાઈ કરવામાં આવી છે. વારસિયા વિસ્તારનો જે કાસ છે એની પણ સાફ સફાઈ ચાલુ છે. તમામ ઝોનમાં જે કેચપીટો છે વરસાદી ગટરની એની સાફ સફાઈ ચાલુ રહી છે. 75-75 જેટલી કામગીરી પૂર્ણ થઈ છે. મેનહોલની સાફ સફાઈ, ડ્રેન લાઇનોની સાફ સફાઈ આ તમામ પૂર્ણ કરવામાં, તમામ તળાવોના પણ પાણી જે તળાવોમાં દૂષિત પાણી છે અથવા ગટર મિશ્રિત પાણી છે એ તળાવને પણ ખાલી કરી અને એમના ઇનલેટ લાઇન વરસાદીના અને આઉટલેટ લાઇનની પણ સાફ સફાઈ કરવામાં આવી છે. બધા તળાવો પર સીસીટીવી કેમેરા લગાડીને લગભગ 192 જેટલા કેમેરા લગાડીને 48-49 હજાર તળાવોનું મોનિટરિંગ કરવામાં આવશે. દરેક જગ્યાએ અંડરપાસ હોય કે ત્યાં આગળ ગેજિંગ સ્ટેશન લગાડેલા છે. તમામ કાંસોમાં ગેજિંગ સ્ટેશન લગાડેલા છે. એટલે પ્રોપર મોનિટરિંગ થાય અને આવનારા સમયમાં જે વર્ષોથી સાફ સફાઈ નથી થઈ એવી સાફ સફાઈ કરવામાં આવી રહી છે. રૂપારેલ કાસની વાત કરું તો દંતેશ્વર જેલ સત્તાધીશોની પરમિશન લઈ અને આટલા વર્ષોમાં પહેલી વખત જે જેલ વિસ્તારનો 200-300 મીટરનો કાંસ છે એને પણ સાફ સફાઈ કરવામાં આવી છે. તમામ કાંસોમાં પાણી ફ્લોઈંગ છે અને આવનારા સમયમાં એમાં જે દૂષિત પાણી જઈ રહ્યા છે એનું પણ લાંબા ગાળાનું આયોજન કરી અને કાંસો કોરી રહે એ પ્રમાણેનું ભવિષ્યનું પ્લાનિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. વેમાલી તળાવનું નવીનીકરણ થાય છે એનું પણ ઇન્સ્પેક્શન કર્યું છે. આ જ રીતે કોઈપણ જગ્યાએ નાગરિકને કોઈ પણ તકલીફ હોય એ અધિકારીઓ સાથે વાત કરીને કયા જગ્યાએ ટ્રેન્ચિંગ વર્ક ચાલી રહ્યા છે અને નાગરિકોને અવરજવરમાં તકલીફ ન પડે એ માટે ને પાણી વોટર લોગિંગ ન થાય એ માટે વરસાદી ગટરના પુષ્કળ કામો લીધા છે. ઘણા કામો ચોમાસા પહેલાં પૂર્ણ થશે, ઘણા કામો ચોમાસા પછી પણ લેવામાં આવશે. એટલે લાંબા ગાળાના આયોજનો લીધા છે. આવનારા સમયમાં વડોદરાનો વિકાસ વડોદરા નાગરિકો જોઈ શકશે. લોકો કોર્પોરેશન તંત્ર પર આસ્થા રાખી રહ્યા છે અને અમે એમની આશા પર ખરા ઉતરવા માટે જે વિકાસના કામો ડિલિવર કરવા છે, સારી ક્વોલિટીના કરવાના છે અને સ્પીડથી કરવાના છે એ દિશામાં અમે લોકો કટિબદ્ધ છે અને કાર્યરત છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. પોલો ગ્રાઉન્ડ લાડ ભવનની સામે ફૂટપાથ પરના દબાણો પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. રાજમહેલ રોડ પોલો ગ્રાઉન્ડ પાસે લાડ ભવનની સામે ફૂટપાથ ઉપર પુસ્તકનો સામાન પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યો હતો. આ સાથે જ ફૂટપાથ પર નિરાધાર લોકો સૂઈ રહે છે અને જે લોકો પોતાના કપડાં પણ સૂકવવા માટે ઝાડની ડાળીઓ પર દોરીઓ બાંધીને લટકાવી રાખે છે. ત્યારે આ તમામના દબાણો પણ સેવા સદનની દબાણ શાખા અને વોર્ડ નંબર 13ના અધિકારી દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. આ પોલો ગ્રાઉન્ડ વિસ્તાર છે. શું છે આ અહીંયા લોકો મારે ઘરે અમે લોકો એ લોકો કહીને ગયા છે, ગઈકાલે ગયા છે, 2 દિવસ પહેલાં અગાઉથી છે. વારે ઘડીને ફરિયાદો આવે છે તમે તમારા ઝૂંપડા બાંધો છે, ઝૂંપડાને જે રહેવાની જગ્યાથી કહેતા અસંખ્ય જગ્યા વધારાનો ઉપયોગ કરે, જેથી કરીને અમે લોકોએ કહ્યું છે. એ લોકો નહીં માન્યા, 2 દિવસથી નથી માનતા. આજે સામાન થોડો લીધો છે લોકોને.
એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામત ખતમ કરવા માટે યુનિવર્સિટી વિચારણા કરી રહી છે, ત્યારે પૂર્વ સેનેટ મેમ્બર નરેન્દ્ર રાવતે વાઇસ ચાન્સેલરને પત્ર લખીને વિરોધની ચીમકી ઉચ્ચારી છે. એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ જેવી ફેકલ્ટીઝમાં FYમાં અને માસ્ટરના પહેલા વર્ષમાં પ્રવેશ માટે 70% જેટલી બેઠકો સ્થાનિક એટલે કે વડોદરાના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવી છે. અત્યારે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ જેવી ફેકલ્ટીઝમાં FYમાં પ્રવેશ માટે વડોદરાના વિદ્યાર્થીઓ માટે 70% બેઠકો અનામત હોય છે. યુનિવર્સિટી સત્તાધીશોએ સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામત દૂર કરવાની હિલચાલ શરૂ કરી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ જાહેર થઈ ગયા છે અને આગામી દિવસોમાં પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ થવાનો છે. ત્યારે સ્થાનિક વિદ્યાર્થીઓની અનામતના મુદ્દાને લઈને યુનિવર્સિટી વર્તુળોમાં અનેક પ્રકારની અટકળો થઈ રહી છે. ત્યારે જાણવા એવું મળી રહ્યું છે કે તાજેતરમાં યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે બેઠક બોલાવવામાં આવી હતી અને ત્યાં આ વિષયની ચર્ચા પણ કરવામાં આવી હતી. કોમન એડમિશન સિસ્ટમ હેઠળ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓના ફોર્મ એક જ પોર્ટલ પર ભરાઈ રહ્યા છે, જે ફોર્મ બાદમાં સરકાર દ્વારા જે તે યુનિવર્સિટીને મોકલવામાં આવશે. કોમન એડમિશન સિસ્ટમને આગળ ધરીને સત્તાધીશો આ વર્ષથી સ્થાનિક વિદ્યાર્થીઓની બેઠકો કાઢી નાખશે તેવી શક્યતાઓ છે. જો આ રીતની પરિસ્થિતિ ઉદ્ભવશે તો એમએસ યુનિવર્સિટીની સ્થાપના બાદ વડોદરાના વિદ્યાર્થીઓને સૌથી મોટો અન્યાય થશે, જેની સામે વડોદરાના લોકો વિરોધ કરશે કે કેમ તે પણ શંકા છે. કારણ કે ગત વર્ષે કોમર્સ ફેકલ્ટીની FYની બેઠકો ઘટાડી દેવાયા બાદ પણ વડોદરામાંથી વિરોધનો એક સૂર ઉઠ્યો ન હતો. ત્યારે આ વર્ષે પૂર્વ સેનેટ મેમ્બર નરેન્દ્ર રાવતે ચીમકી ઉચ્ચારી છે કે જો 70% અનામત કાઢી દેવામાં આવશે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આપ જાણો છો કે નવા વર્ષની શરૂઆતમાં તમામ ફેકલ્ટીઓમાં એટલે કે એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ થશે. આજે વડોદરા શહેરના તમામ સમાચાર પત્રોના માધ્યમથી જાણવા મળ્યું કે મસઈ યુનિવર્સિટીની અંદર એટલે કે વડોદરા શહેર અને જિલ્લાના 8 તાલુકા મળીને તમામ લોકો માટે એટલે તમામ વિદ્યાર્થીઓ માટે જે 70% અનામત આર્ટ, સાયન્સ અને કોમર્સમાં છે એ પ્રથાને નિકાળી દેવાની કંઈક હિલચાલ શરૂ થઈ છે. એ બાબતે મેં ઉગ્ર પ્રતિક્રિયા આપી એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને મેં પત્ર લખ્યો છે. આપ જાણો છો કે વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કૈલાસવાસી મહારાજાની દેન છે અને આ યુનિવર્સિટીની સ્થાપના એટલા માટે કરવામાં આવી કે વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે અને સાથે સાથે એ વખતે વડોદરા સ્ટેટ હતું, જેથી વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓને બહાર જવું ન પડે એ માટે સ્થાનિક 70% અનામત પ્રથા રાખવામાં આવેલી, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને આર્ટ, સાયન્સ અને કોમર્સ જેવા સામાન્ય કોર્સની અંદર હજારો રૂપિયાનું બર્ડન એના વાલીઓ પર પડે અને જેથી શિક્ષણ મેળવવા એ બીજા શહેરોમાં ન જઈ શકે એના માટે મહારાજાએ 70% અનામત રાખી હતી. અને આઝાદી પછી કોંગ્રેસ પાર્ટી અને તમામ લોકોએ આ અનામત પ્રથા ચાલુ રાખી હતી, જેથી વડોદરા શહેર અને જિલ્લાના લગભગ હજારો વિદ્યાર્થીઓ અહીંયા પ્રવેશ મેળવી પોતાનું કારકિર્દી બનાવી શકતા હતા. હમણાં જે યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા જે હિલચાલ કરવામાં આવી છે કે 70% અનામત પ્રથા વડોદરા શહેરના લોકલ વિદ્યાર્થીઓમાંથી દૂર કરવામાં આવશે, તો એ બાબતે અમે વડોદરા શહેરના નાગરિકો, શિક્ષણ સાથે જગત સાથે સંકળાયેલા તમામ યુનિવર્સિટી સત્તાવાળાઓને તાકીદ કરીએ છીએ કે આ પ્રકારની વાત કરશો નહીં. વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ માટે બનાવેલી વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જે સ્થાનિક યુનિવર્સિટી હતી, ભારતીય જનતા પાર્ટીની સરકારે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા આ સંસ્થાઓને સરકારીકરણ કર્યું છે. કમનસીબે વડોદરાવાસીઓએ આંદોલન કર્યું નથી અને આ વિશ્વવિખ્યાત યુનિવર્સિટી સરકારીકરણ કરી વડોદરાના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે, ગદ્દારી કરી છે અને હજી પણ વડોદરાનું એનું પરિણામ મળે એવી શક્યતા જણાઈ રહી છે કે જ્યારે 70% અનામત વિદ્યાર્થીઓને માટે જો નાબૂદ કરવામાં આવશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. એ બાબતની અમે વાત પત્ર દ્વારા વાઇસ ચાન્સેલરને પ્રાથમિક તબક્કે કરી છે. ખાસ કરીને વાત કરીએ કોમન એક્ટ આવી ગયો છે કે આ સેનેટ અને સિન્ડિકેટ મેમ્બરો કર્યા કઈ રીતે આપ ઉગ્ર રજૂઆત કરશો? આપ જાણો છો કે વડોદરા શહેરમાં સેનેટ, સિન્ડિકેટ એક વ્યવસ્થા અને એડમિનિસ્ટ્રેશનનો એક ભાગ હતો અને એક સ્વતંત્ર નિર્ણય લેવાતો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સરકાર સાથે જોડાયેલી હતી, એક પુરસ્કૃત સરકારી સંસ્થા હતી. આ સંસ્થાનો વહીવટ અહીંયા લોકલ કરતા હતા અને એના માટેનું એક માળખું હતું
હવે આ માળખું છીનવી લઈ સરકારી કરી આઈએસ અધિકારીઓ અને સરકાર પોતે નિર્ણય લેવાની છે. એ ખૂબ ઘાતકી નિર્ણય વડોદરા માટે લેવાયેલો છે અને એ લેવા માટે જવાબદાર વડોદરા શહેરના તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે. એમને ક્યારેય માફ ન કરી શકાય. વડોદરા શહેરની જનતાને ક્યારે ખબર પડશે કે વડોદરાના ભારતીય જનતા પાર્ટીએ મહારાજા સયાજીરાવ જેવી યુનિવર્સિટીને ખતમ કરી નાખી, સરકારીકરણ કરી દીધું. અને એનો જ અત્યારે શરૂઆતમાં એનો પહેલો નિર્ણય અત્યારે આપણને કદાચ જાણવા મળશે કે સરકારીકરણ કરવાથી જે ગરીબ અને મધ્યમ વર્ગનો વિદ્યાર્થી આર્ટ્સ જેવા કોર્સની અંદર પણ જો અમદાવાદ એડમિશન મળે તો એ આર્થિક રીતે દબાઈ જશે. એને હોસ્ટેલમાં રહેવાનો 10,000નો ખર્ચો, જે વાલીઓની આવક વર્ષની ₹1,00,000 2 લાખ રૂપિયા હોય, એનો છોકરો અહીંયા ગ્રેજ્યુએટ થતો હતો, એની દીકરીઓ અહીંયા ગ્રેજ્યુએટ થતી હતી અને એમના લગ્ન થતા, આ બધું બંધ થઈ જશે અને જેના કારણે વિદ્યાર્થીઓ ઉપર આર્થિક બોજ અને વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ભણશે નહીં. આપ વિરોધ કઈ રીતે કરશો? વિરોધ અમે વડોદરા શહેરમાં જન આંદોલન કરીશું. ફક્ત સેનેટ અને સિન્ડિકેટ તો એક વ્યવસ્થાનો ભાગ હતા. એ રહીને અમે ઇન્ટરનલી સત્તામાં રજૂઆત કરી શકતા હતા. વડોદરા શહેરના નાગરિકો, પૂર્વ વિદ્યાર્થીઓ, અમે ભૂતકાળની અંદર અભિવ્યક્તિની આઝાદી નામે પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પણ અમે આંદોલન કરેલું. અમે વડોદરા શહેરની જનતાને લઈ, વડોદરા શહેરના વિદ્યાર્થીઓને લઈ આંદોલન કરીશું. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. બરોડા ફૂટબોલ એકેડેમીની અંડર 13 અને 15ની ટીમ GSFA ક્લબ ચેમ્પિયનશિપ 2023-24માં વિનર્સ બની હતી. અમદાવાદના પ્રતિષ્ઠિત ઈકા એરેના ફૂટબોલ સ્ટેડિયમ ખાતે આ ટુર્નામેન્ટ રમાઈ હતી. બરોડા ફૂટબોલ એકેડેમીના સંસ્થાપક તથા ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના ગ્રાસરૂટ્સ કમિટી મેમ્બર સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે આ વિજયની સફરમાં બરોડા ફૂટબોલ એકેડેમીના કોચિંગ સ્ટાફ દ્વારા પ્રદર્શન કરવામાં આવેલ, સાથે જ માર્ગદર્શન અને સમર્થન સાથે યુવા ખેલાડીઓ દ્વારા પ્રદર્શિત અવિરત મહેનત, દ્રઢતા અને ટીમ વર્કનો પુરાવો હતો. શ્રેષ્ઠતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને રમત પ્રત્યેના જુસ્સાએ બરોડા ફૂટબોલ એકેડેમી અને સમગ્ર સમુદાયને અપાર ગૌરવ અપાવ્યું છે. પ્રતિભા અને ખેલદિલીના રોમાંચક પ્રદર્શનમાં બરોડા ફૂટબોલ એકેડેમીની અંડર 13 અને 15 હેઠળની ટીમોએ મેદાન પર અસાધારણ કૌશલ્ય પ્રદર્શન કર્યું. GSFA ક્લબ ચેમ્પિયનશિપના ચેમ્પિયન તરીકે તેમનું યોગ્ય સ્થાન મેળવ્યું. તેમની જીત સમગ્ર પ્રદેશમાં મહત્વાકાંક્ષી રમતવીરોને પ્રેરણા આપશે. સફળતા હાંસલ કરવામાં સમર્પણ, શિસ્ત અને નિશ્ચયના મહત્વની પુનઃપુષ્ટિ કરે છે. જ્યારે બરોડા ફૂટબોલ એકેડેમી અંડર 17 છોકરાઓ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતવાથી ચૂકી ગયા હતા, ત્યારે ફાઇનલ સુધીની તેમની સફર અને સમગ્ર ટુર્નામેન્ટમાં અનુકરણીય પ્રદર્શન તેમની અપાર ક્ષમતા અને ભારતીય ફૂટબોલના ભવિષ્ય માટેના વચનને રેખાંકિત કરે છે.
પડકારોનો સામનો કરવા માટે તેમની સ્થિતિસ્થાપકતા અને અતૂટ ભાવના ખેલદિલીના સાચા સારનું ઉદાહરણ આપે છે. બરોડા ફૂટબોલ એકેડમી GSFA ક્લબ ચેમ્પિયનશિપ 2023-24માં તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે તમામ ખેલાડીઓ, કોચ અને સહાયક સ્ટાફને હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે. અમે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન GSFAને પણ કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. તેઓ યુવા પ્રતિભાઓને તેમની કુશળતા અને સુંદર રમત પ્રત્યેના જુસ્સાને પ્રદર્શિત કરવા માટે પ્લેટફોર્મ પ્રદાન કરે છે. ક્લબ ચેમ્પિયનશિપ 2023-24માં અમારી અંડર 13 અને 15 હેઠળની ટીમોની નોંધપાત્ર સિદ્ધિઓ. બંને ટીમોએ અસાધારણ પ્રતિભા અને સમર્પણ પ્રદર્શન કર્યું. પોતપોતાની શ્રેણીઓમાં ચેમ્પિયન તરીકે ઉભરી. વધુમાં અમારા અંડર 17 છોકરાઓએ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં રનર્સઅપનું સ્થાન મેળવીને પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ફતેગંજ વિસ્તારમાં B2 કેકની નવી શોપનું વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ઘણી બધી કેક શોપ્સ આવેલી છે, ત્યારે વધુ એક પ્યોર વેજ વિવિધ વેરાયટીઝ ધરાવતી B2 કેક શોપનું રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક દ્વારા થોડા દિવસ અગાઉ નવી સોપાનનું રિબિન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારે શોપના માલિક પ્યારે ફૂલવાલા તેમજ તેમનો પરિવાર ઉપસ્થિત હતો. સાથે જ વોર્ડ નંબર 3ના કોર્પોરેટર બિલ્ડર લલિતભાઈ મારવાડી પણ ઉપસ્થિત રહ્યા હતા. નવીન કેકના સોપાનમાં માત્ર ને માત્ર પ્યોર વેજ કેકની વેરાયટીઝ ઉપલબ્ધ છે, ત્યારે દુકાનના માલિકે વડોદરાવાસીઓને એકવાર વિઝિટ કરવા માટે આમંત્રણ પાઠવ્યું છે. આજે વડોદરામાં પ્યારે છેલ્લા 20-25 વર્ષથી ફ્લોરિસ્ટનો ધંધો કરે છે. એને બહુ સરસ કેક શોપનું આયોજન કર્યું છે, જેનું ઓપનિંગ આજે વિધાનસભાના દંડક શ્રી બાલુભાઈએ કરેલ છે. સર્વે વડોદરાની જનતાને નમ્ર વિનંતી કે ફતેગંજ મેઇન રોડ પર જે કેક શોપ આવી છે એનો લાભ લે. અવશ્ય સરસ ક્વોલિટી મળશે અને ઉમદા કેક મળશે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરામાં ધોરણ 10નું પરિણામ ઊંચું આવ્યું છે, ત્યારે ધોરણ 11માં પ્રવેશ માટેની સમસ્યા ઊભી થવાની શક્યતા હવે સેવાઈ રહી છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 17.94% વધુ પરિણામ આવતા ધોરણ 11 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ અને આર્ટ્સમાં પ્રવેશ માટે સમસ્યા સર્જાવાની શક્યતા સિનિયર આચાર્યએ વ્યક્ત કરી છે. ગત વર્ષ કરતાં પુનઃ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ તેમજ મુક્ત શાળાના વિદ્યાર્થીઓનું પરિણામ ઊંચું આવતા ધોરણ 11ના પ્રવેશમાં મોટો વધારો થવાની શક્યતા રહી રહી છે. ધોરણ 10માં ગત વર્ષ કરતાં અંદાજિત 12,000 વધુ વિદ્યાર્થીઓ પાસ થયા હોવાનું આચાર્યએ જણાવ્યું હતું. ગત વર્ષ કરતાં વધુ પરિણામ આવતા અંદાજિત 200 વર્ગખંડ અને એટલા જ પ્રમાણમાં શૈક્ષણિક કર્મચારીઓની જરૂરિયાત ઊભી થશે. નવા શૈક્ષણિક વર્ગ માટે વર્ગ વધારાની દરખાસ્તની મુદત પણ પૂર્ણ થઈ ચૂકી છે.
ગત વર્ષોમાં પરિણામ ઓછું આવતું હોવાથી ધોરણ 11માં વર્ગો અને શિક્ષકોની સંખ્યા ઘટી હતી, તેમ અંબે સ્કૂલના આચાર્ય પરેશભાઈ શાહે જણાવ્યું હતું. ધોરણ 10નું પરિણામ આમ જોવા જાવ તો અત્યાર સુધીનું ઐતિહાસિક પરિણામ છે. ઘણું સારું પરિણામ છે. પણ આ પરિણામ આવ્યા પછી વિદ્યાર્થીઓ અને વાલી તો ખૂબ આનંદમાં છે. પણ જ્યારે ખરેખર પ્રવેશ માટે જ્યારે વિદ્યાર્થીઓ જશે, એની અંદર ખાસ કરીને જે સરકારી શાળાઓ છે કે જેમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ લેવાનો છે, પછીલા ઘણા સમયથી પરિણામ જ્યારે નીચું આવી રહ્યું છે ત્યારે શું થાય છે કે વર્ગખંડો બંધ થયા, ત્યાર પછી શિક્ષકો સરપ્લસ થયા. હવે પાછી પરિસ્થિતિ કેવી ઊભી થઈ કે આ પરિણામ ઘણું સારું આવ્યું. જુલાઈ મહિનાની અંદર પણ જે વિદ્યાર્થીઓ છે 3 વિષયની પરીક્ષા ધોરણ 10ના વિદ્યાર્થીઓ આપશે, એટલે પાછું એ પણ પરિણામ તરત જ આવશે. એટલે જોવા જાઓ તો માર્ચ અને જુલાઈ બંનેના પરિણામને જો જોવા જઈએ તો વિદ્યાર્થીઓ માટે જેમને ખરેખર 11 કોમર્સ, સાયન્સ, આર્ટ્સ જે વિદ્યાર્થીઓને પ્રવેશ લેવો છે, પ્રવેશની સમસ્યા ઊભી થશે. સરકારે વહેલી તકે ક્રમિક વર્ગ, વધારાના વર્ગ માટેની એક જાહેરાત કરવી જોઈએ કે જેથી શાળાઓ એની વ્યવસ્થા ઊભી કરી શકે. મેઘાલયમાં રાષ્ટ્રભક્તિ બુલંદી ઉપર જોવા મળી રહી છે, ત્યારે વડોદરાના જૂના એબીવીપી તથા બીજેપીના અગ્રણીઓને સુખદ અનુભવ થયો હતો. ભારત અને બાંગ્લાદેશની સરહદ પર આવેલા મેઘાલય રાજ્યમાં આજે બહુમતી પ્રજા ક્રિશ્ચિયન છે, પરંતુ હિન્દુ પરંપરા મુજબ પ્રકૃતિનું આજે પણ પૂજન કરે છે. વડોદરા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર શિરીષ કુલકર્ણી, જાણીતા હિન્દુ એડવોકેટ નીરજ જૈન, ભાજપાના નેતા તથા પૂર્વ ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ, નૂતન વિદ્યાલયના પ્રિન્સિપાલ તથા આચાર્ય શૈક્ષણિક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ ચાવડા સહિતના એક ડેલિગેશનને મેઘાલયની રાજધાની શિલોંગ બાયપાસ રોડ પર આવેલા બ્લુ સ્પ્રિંગ હોટલ ખાતે ભારત માતા પૂજનની એક વિશાળ ફોટો જોતા એમાં ભાજપના સુનિલ દેવધરજીને જોયા. એટલે જીવરાજ ચૌહાણ તથા નીરજ જૈનની પૂછપરછ કરતા હોટલ માલિક કોંગ બ્લુ તથા વીસવીવાય એક વાતચીતમાં જણાવ્યું કે અમે આજે પણ ભારત માતા પૂજનના કાર્યક્રમ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવીએ છીએ. અમે ઓરિજિનલ પ્રકૃતિ પૂજક હિન્દુ છીએ અને એનો અમને ગર્વ છે. નરેન્દ્રભાઈ મોદી સાથેની આ પરિવારની મુલાકાતના સંસ્મરણો વાગોળ્યા હતા અને સંઘ દ્વારા કરવામાં આવતા કાર્યની પ્રશંસા કરી હતી, તેમ દીપક શાહે જણાવ્યું હતું. वो बोलते हैं हम ओरिजिनल हिंदू है, ओरिजिनल हिंदू है हम. BJP meeting. BJP meeting is a part. She's a part member. BJP for the India. Classic traditional Indian Meghalaya traditional और वो
जैसे कि रहने आप ओरिजिनल हिंदू के हिसाब से प्रकृति पूजन में क्या करते हैं? पूजा किसकी करते हैं आप? हाँ बताइए। ऐसे ही जाता है प्रकृति की पूजा, पानी, पेड़ पौधे, सूरज, ये सब की आप मानते हैं इसको? क्यों? आप नरेंद्र मोदी जी को जानते हैं? जानते हैं सब। उनका क्या विचार क्या है, उनके बारे में आपका क्या विचार है? अच्छा है, अच्छा कैसा काम कर रहे हैं मोदी जी? अच्छा काम कर रहा है, बहुत अच्छा। बहुत अच्छा काम कर रहे हैं। ठीक है, आपसे बात करने के लिए बहुत बहुत धन्यवाद। તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.